માતાજી કેમ છો મિત્રો? મજામાં? તમને એમ થતું હતો કે માર્ગભાઈ તમે અહીંયા ક્યાં આવી આવ્યા? જો ક્યાંય આવી આવ્યા નથી મિત્રો, આપણે વેકેશન કરવા મિત્રો ગામડે આવી ગયા છીએ. મિત્રો કેટલા મિત્રો વેકેશન પડી ગયું હોય અને ગામડે જતા રહ્યા છે, કોમેન્ટ કરી દેજો થોડીક. તો મિત્રો તમને એક વસ્તુ કહેતા ભૂલાઈ ગયું કે મિત્રો તમને ગયા વ્લોગમાં મિત્રો તમે બહુ સપોર્ટ કરો મિત્રો, તો મિત્રો દિલથી આભાર મિત્રો. આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહેશો ને તો મિત્રો આપણે હજી આગળ વધતું રહેવાનું છે. તો મિત્રો આપણે ગામડે આવ્યા છીએ મિત્રો, અને આજે મિત્રો ત્રીજો ચોથો દિવસ છે. કેમ કે મિત્રો આપણે બ્લોગ નથી ઉતારતા, કેમ કે મિત્રો આપણે પાસે મોબાઈલ નહોતો, મમ્મી લઈ ગયા હતા, એટલે આપણી પાસે મોબાઈલ નહોતો એટલે કેમ ઉતારવો. તો મિત્રો આજના વ્લોગમાં એન્ડ સુધી બનાવી દો. આજનો વ્લોગ મિત્રો બહુ મજાદાર રહેશે. અને મિત્રો વેકેશન પડી ગયું છે મિત્રો, 11માનું આમ 11માનું ગણો ને 12મું ચાલુ થઈ ગયું, તો 1 મહિનો ઉપર 12મું ચાલુ થઈ ગયું છે, એનું વેકેશન પડી ગયું છે. તો હવે વેકેશન પડ્યું છે મિત્રો, આપણે બ્લોગ તો ઉતારશું જ. તો મિત્રો આજના વ્લોગમાં એન્ડ સુધી બનાવજો. આજનો વ્લોગ મિત્રો બહુ મજાદાર રહેશે. તો મિત્રો વાગવામાં કેટલા છે ખબર? વાગવામાં છે 11:15 જેવું થઈ ગયું છે. 11:15 જ છે, એ બધું છે ભાઈઓ. તમને એ પણ કહેતા તમને ભૂલાઈ ગયું હતું કે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં નહીં પણ યુટ્યુબમાં છે ને મિત્રો 1000નો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ આપણે રાખ્યો છે. તો મિત્રો આપણે થોડાક સમયમાં પૂરો તમારે મિત્રો કરી દેવાનો છે, મને એટલો સપોર્ટ કરી દેજો. અને મિત્રો આપણે 200 સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે. મેં જોયું હતું તો આજે નહીં કાલે મેં જોયું હતું તો મિત્રો 206 સબસ્ક્રાઈબર એવું હતું. તો મિત્રો 200 સબસ્ક્રાઈબર થઈ ગયા. તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો. આજે આપણે મિત્રો આગળ કાંક કરશું કાંક કરશું ને એવું બધું છે. અને મિત્રો આપણે આકડીયા છીએ, તો આપણે બા જો મિત્રો કપડાં હકેલે છે. બા જય માતાજી. એવું બધું છે મિત્રો. તો મિત્રો આકડી આવી મિત્રો બહુ મજા આવે મિત્રો. પહેલાં પણ મિત્રો આપણે અહીંયા રહેતા, અત્યારે તો આપણે 1 વર્ષ થઈ ગયું મિત્રો આપણે અમરેલી રહેવા ગયા ને એ તમને પહેલાંના બ્લોગમાં પણ તમે જોયા હોય, તો એમાં મેં તમને પણ કીધું હતું. એવું બધું છે મિત્રો. આપણે આકડીયા જો મિત્રો આ રીતના છે મિત્રો. બાકી આપણે ગાડી પડી છે, અને બાકી આવું મિત્રો આપણું ઘર છે આકડીયા જો. મિત્રો આપણે દાદા ગામમાંથી વી આવ્યા છે. દાદા જય માતાજી. જો મિત્રો બા રોટલી બનાવવા માંડ્યા છે મિત્રો. રસોઈ બા બનાવી નાખી. અને મિત્રો દાદા જો દાદા જમવા બેસી ગયા છે. હા. અને મિત્રો અત્યારે અમારે છે ને મિત્રો આપણે લગ્ન છે મિત્રો સમાજે, એટલે જમવા ત્યાં જવાનું છે, તો જાવી. તો મિત્રો આપણી ગાડી પડી છે એવું બધું છે. જો મિત્રો આપણે પહેલાં ડેલો ખોલી નાખી. ડેલો ખોલો મિત્રો. એમાં તડકો કે મારું કામ મિત્રો તડકો એટલો મિત્રો. અત્યારે હવારના પોરમાં મિત્રો આપણે ગાડીને ધોઈ નાખી હતી 1 નંબર. તો મિત્રો જમી કરીને પાછા આપણે ઘરે આવી ગયા. તો ભાઈઓ વ્લોગમાં બન્યા રહેજો. અંદર તો આવતી નથી મિત્રો. અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? 3 વાગવા આવ્યા છે જો. ને મિત્રો બીજી બાજુ એક તડકો કે મારું કામ. બહુ તડકો મિત્રો. લૂઈ એટલી હોય, સમય બહાર ઊભા હોય ને તો એટલી હોય. કાંઈ બહાર જવાય એમ તો એને તડકાનું ભાઈને ત્યારે કાક કરી. તો બન્યા રહેજો વ્લોગમાં. ઉઠી ગયા છે મિત્રો, અને વાગી ગયા જો 4:30 થઈ ગયા છે. બાર દાદા જો અમે ઊભા છે, અને અમારા મમ્મીની જો બધા તૈયાર થાય છે. નવ્યા બેન એવું બધું છે. દાદાની શું કરે? બોલો દાદા. બસ ઉઠી ગયા હોતે ને? હા ઉઠી ગયા. હમણાં ટપક આવે છો તમારી એમને? હા. અહીંયા બધી પાથરી દેવું. અહીંયા પાથરી દેવું. અહીંયા પપ્પાની બધા વી ગયા છે લગ્નમાં સમાજે. તો મિત્રો આપણે પણ જાવી ને મિત્રો બેસશું કાં કરશું. તો મિત્રો જાવી વ્લોગમાં સુધી બન્યા રહેજો. મિત્રો આપણે પછી ત્યાંથી સમાજ જ મિત્રો આપણે ઘરે આવી ગયા ને રાત પડી ગઈ. અને મિત્રો કાંઈ નહીં તો અત્યારે મીઠો માવો મોઢામાં નાખ્યો, કાંઈ વાંધો નહીં. તો મિત્રો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો.
ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. મળીએ નેક્સ્ટ ત્યાં સુધી બાય બાય.